આપનું સ્વાગત છે। ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી પ્રાંતિજ પોલીસ। વધુ વિગતે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા AK પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓ પેટ્રોલિંગ રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે DR પઠેરિયા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો PJ રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ASI મનીષકુમાર બલભદ્રસિંહ બક્કલ નંબર 1046 તથા ASI દીપકસિંહ જગતસિંહ બક્કલ નંબર 254 તથા હેડ કોન્સ્ટેબલ વિक्रमसिंह રૂમાલસિંह બક્કલ નંબર 234 તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઈ બક્કલ નંબર 365 તથા હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ બક્કલ નંબર 242 તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ દિલીપસિંહ બક્કલ નંબર 1134 નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ASI મનીષકુમાર બલભદ્રસિંહ તથા મદનસિંહ કલ્યાણસિંહ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર તરફથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નંબર GJ01 HX 8109 માં વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે। જે હકીકત આધારે નેશનલ હાઈવે નંબર 48 રોડ ઉપર આવેલ કતપુર ટોલટેક્સ ઉપર પોલીસ વોચમાં હતા। તે દરમિયાન તરફથી બાતમી હકીકત વાળી કાર આવતા જણાતા પોલીસ સ્ટાફના માણસોએ નાકાબંધી કરી જણાવેલ કાર રોકી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો તથા બિયરના ટીન નંગ 1080 કિંમત રૂપિયા 3,53,239 તથા કારની કિંમત રૂપિયા 15 લાખ તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 7,000 મળી કુલ કિંમત રૂપિયા 18,60,239 મુદ્દામાલ સાથે પકડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ પ્રાંતિજ પોલીસને પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે। પકડાયેલ આરોપી નીલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાતે ગોહિલ ઉંમર વર્ષ 28 ધંધો નોકરી રહેવાસી તીર દરબાર શેરી અનુજાતિ વિસ્તાર જૂની રાજથરી તાલુકો વલભીપુર જિલ્લો તથા યોગેશસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ બળદેવસિંહ રાઠોડ ઉંમર વર્ષ 29 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ધાણધા ગામ મહાકાલી મંદિર વિસ્તાર હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા। પકડવાના બાકી આરોપી વિદેશી દારૂ ભરી આપનાર તેજપાલસિંહ નામનો ઈસમ રહેવાસી દેવબારી સર્કલ ઉદયપુર રાજસ્થાન વિદેશી દારૂ મંગાવનાર પ્રદીપસિંહ નામનો ઈસમ રહેવાસી દોતા દ્વારકા સફળ કામગીરી કરનાર અધિકારીને કર્મચારીઓ DR પઠેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા PJ રાણા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ASI મનીષકુમાર બલભદ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ તથા ASI દીપકસિંહ જગતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિक्रमसिंह રૂમાલસિંહ છે તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ દિલીપસિંહ તમામ અધિકારીઓને સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।